તારીખ 26/5/2026ના રોજ દાહોદ શહેર ખાતે આવેલ બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને પાર્સલ લઈને જતા હતા મોપેડ ઉપર. એમની પર 2 બાઇક પર 6 શખ્સોએ આવી અને હુમલો કરી અને એમની પાસેથી પૈસા પડાવી અને જતા રહેલા. આ ઘટનાની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બનેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે નાકાબંધી કરવામાં આવેલી. દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે ઝાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલો. પણ આ જે 3 આરોપી પકડાયેલા એ પોલીસની ગાડી સાથે એમણે એક્સિડન્ટ કરેલું અને એ લોકો ઇન્જર્ડ થયેલા, એટલે તાત્કાલિક એમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠે રાખેલા. સારવારના અંતે એ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ કરતાં આ ગુનાને અંજામ આપનાર કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 6 આરોપીઓએ સ્થળ ઉપર ભોગ બનનારની સાથે મારામારી કરી અને પૈસાની ધાળ લૂંટ કરી છે, જ્યારે 2 આરોપીઓ રેકી કરવામાં મદદ કરી હતી. કુલ 8 આરોપીઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર સમીર પલાસ, ગોવિંદ રમણ મોહનિયા, અલ્પેશ વરસિંગ પણદા, અર્જુન નટવર અમલિયાર, અવિચલ ધીરુભાઈ પલાસ, જિજ્ઞેશભાઈ શુક્લાભાઈ અઠીલા, લક્ષ્મણભાઈ વિક્રમભાઈ પલાસ છે. ગુનાનો અંજામ આપતી વખતે કુલ 1 કરોડ અને 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલો હતો. પોલીસ દ્વારા જુદા જુદા એંગલથી તપાસ કરી અને અત્યાર સુધીમાં 1 કરોડ અને 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ 4 આરોપીઓ પકડાયેલા છે એ અને જે પકડવાના બાકી છે એ આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ આરોપીઓ જે પકડવાના બાકી છે એમને કોઈના પણ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિમિનલ હેલ્પ કરવામાં આવશે કે મદદ કરવામાં આવશે તો એમને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે.